ચાલો હવે સ્વાધ્યાય 4.12 એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 કિલોગ્રામ દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે. તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે. ગોળો જ્યારે એ તેના કોઈ એક અંત્ય સ્થાને હોય અને બી તેના મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? હવે જુઓ કે આ પ્રમાણેની પરિસ્થિતિ આપણે વિચારી શકીએ. જ્યારે આ ગોળો એ અંત્ય બિંદુએ હોય તેના ગતિપથના ત્યારે ક્ષણભર તેનો વેગ શૂન્ય થઈ જાય. હવે એ સ્થિતિમાં જો તમે દોરીને કાપી નાખો તો ક્ષણભર એ ત્યાં સ્થિર છે. એટલે હવે એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ તેના વજન બળની અસર હેઠળ અધો દિશામાં ગતિ કરશે. બરોબર છે? તો આ પરિસ્થિતિ થશે. હવે તેના મધ્યમાન સ્થાને હોય ત્યારે મધ્યમાન સ્થાને હોય ત્યારે તેનો વેગ મહત્તમ હોય અને તે એના ગતિપથની સ્પર્શકની દિશામાં હોય. તો એ પરિસ્થિતિમાં ધારો કે આવી રીતે આપણે સ્પર્શકની દિશામાં એનો વેગ લઈ લઈએ. હવે આ સ્થાને હોય ને તમે જો અહીંથી દોરી કાપી નાખો તો શું થશે? સમક્ષિતિજ દિશામાં એનો વેગ છે એટલે હવે તેની ગતિ આ પ્રમાણેની થશે. બરોબર? તો હવે અહીંયા ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં છે અને સમક્ષિતિજ દિશામાં તેનો વેગ છે. એટલે હવે આ કિસ્સો જે છે એ પ્રક્ષિપ્ત પદાર્થની ગતિના કિસ્સા જેવો થશે અને એટલે હવે આ જે ગતિમાર્ગ છે તેનો એ પરવલયાકાર માર્ગ થશે અને છેવટે તે જમીન પર પડશે. જ્યારે પહેલા કિસ્સાની અંદર એ સીધો અધો દિશામાં ગતિ કરી અને જમીન પર પટકાશે. ક્લિયર મિત્રો?